નમસ્કાર મિત્રો, આજે આપણે ડ્રાઇવિંગ લાયસન્સની એપોઇન્ટમેન્ટ બુક કરતા શીખીશું. ડ્રાઇવિંગ લાયસન્સની એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે સૌપ્રથમ આપણે પરિવહન.gov.in વેબસાઇટ ઓપન કરીશું. હવે આપને સ્ક્રીન ઉપર એક પેજ દેખાશે, જેમાં અલગ અલગ મેનુ દેખાશે, જેમાંથી આપણે ઓનલાઈન સર્વિસીસ મેનુ ઉપર ક્લિક કરવાનું રહેશે, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસીસ ઉપર ક્લિક કરશું. એ ક્લિક કરતા નવા પેજમાં આપણે આપણું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ બીજા પેજમાં એપોઇન્ટમેન્ટ મેનુ દેખાય તેના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ મિત્રો નવા પેજમાં સ્લોટ બુકિંગ ઉપર ક્લિક કરી ડીએર ટેસ્ટ સ્લોટ બુકિંગ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એક નવું પેજ ખુલશે, જેમાં એપ્લિકેશન નંબર અને લર્નિંગ લાયસન્સ નંબર એવા બે મેનુ દેખાશે, જેમાંથી આપણે એપ્લિકેશન નંબર પર ક્લિક કરીશું. એ ક્લિક કરતાં જ મિત્રો એમાં આપણે એપ્લિકેશન નંબર, આપણી ડેટ ઓફ બર્થ મીન્સ કે જન્મ તારીખ અને વેરિફિકેશન કોડ નાખવાનો રહેશે. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. તે ક્લિક કરતાં જ નવું પેજ ખુલશે અને એ નવા પેજમાં નીચે ટ્રેક પર ક્લિક કરશું, ત્યાં આપણને આપણા જિલ્લાનું નામ દેખાશે. એ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ એક નવું પેજ ખુલશે, જેમાં આપણે 2 વ્હીલર અને 4 વ્હીલર બંને બોક્સ પર ટિક કરવાના રહેશે. ત્યારબાદ પ્રોસીડ ટુ બુક પર ક્લિક કરશું. સ્ક્રીન ઉપર એક મેસેજ જોઈ રહ્યા છીએ કે 30 દિવસ સુધી સ્લોટ ખાલી નથી મિત્રો. તો મિત્રો એ બાબતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આવું એટલા માટે બને છે કે કોઈ વાર ખાલી 2 વ્હીલર માટે કે કોઈ વાર ખાલી 4 વ્હીલર માટે જ એ દિવસે સ્લોટ ખાલી હોય છે. તો એના માટે આપણે હવે ખાલી 2 વ્હીલર બોક્સ ઉપર જ ક્લિક કરીને ખાલી 2 વ્હીલરની એપોઇન્ટમેન્ટ લેવાની ટ્રાય કરીશું અને ત્યારબાદ પ્રોસીડ ટુ ક્લિક કરીશું. તો મિત્રો હવે આપણને જે તારીખોમાં સ્લોટ અવેલેબલ છે એ ગ્રીન કલરથી દેખાશે, જે આપણને જે તારીખ અનુકૂળ હોય અથવા જે તારીખે આપણે ત્યાં જઈ શકીએ એ સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ આપણે એ સિલેક્ટ તારીખનો ટાઈમિંગ સ્લોટ સિલેક્ટ કરવાનો રહેશે. બુક સ્લોટ પર ક્લિક કરતાં જ આપના રજિસ્ટર મોબાઈલ પર ઓટીપી આવશે, એ સિક્યુરિટી કોડમાં આપણે દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરીશું. ત્યારબાદ નવા પેજમાં આપણી ડિટેલ આવી જશે અને ત્યારબાદ કન્ફર્મ ટુ સ્લોટ બુક પર સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ પ્રિન્ટ બટન પર આપણે ક્લિક કરીશું. આપણી જે એપોઇન્ટમેન્ટ બુક થઈ છે તેની પીડીએફ હવે આપણને ડિસ્પ્લે ઉપર દેખાશે, તેની આપણે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને આપણી જ્યારે પણ ડ્રાઇવિંગ ટેસ્ટની ડેટ હોય એ દિવસે ત્યાં અચૂકપણે આ પ્રિન્ટ સાથે રાખવાની રહેશે અને ત્યાં આપની ડ્રાઇવિંગ ટેસ્ટ પણ થઈ જશે. ઓકે મિત્રો, તો મિત્રો અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ મિત્રો.